અમદાવાદને હેરિટેજ સિટીનું બિરુદ મળ્યું છે, પરંતુ સત્તાધારી ભાજપ ઐતિહાસિક વારસાને જાળવણી પ્રત્યે બેદરકાર જોવા મળી રહી છે. શહેરમાં આવેલા કેલિકો ડોમ ઐતિહાસિક મહત્વ ધરાવે છે, પરંતુ તેના રિનોવેશનની કામગીરી 6 વર્ષથી પૂર્ણ નથી. કેલિકો ડોમને નુકસાન થતાં કોર્પોરેશન દ્વારા 2020માં રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હેરિટેજ વોકમાં મોન્યુમેન્ટ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી ધીમી ગતિએ કામ ચાલતું હોય તેવા આક્ષેપ સામે આવ્યા છે અને કામ લાંબા સમય હોવા છતાં હજી સુધી કામગીરી પૂર્ણ નથી થઈ. સાથે જ સ્ટ્રક્ચરની અને ડિઝાઇન એકદમ સ્પેસિફિક પ્રકારની છે અને હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે અને સ્પેસિફિક જે પ્રકારનું હતું એ પ્રકારે જ બનાવવાનું છે. એટલા માટે આની અંદર થોડું ડિલે થઈ રહ્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ વચ્ચે ડિઝાઇનને લઈને થોડું અંતર જોવા મળે છે. એક પેનલ જ્યારે તૈયાર થાય છે એને પીએમસી દ્વારા ડિઝાઇનર ચેક કરવામાં આવે છે અને ડિઝાઇન અપ્રૂવ થાય તો જ આગળ કાર્યવાહી કરવામાં આવે છે. અધિકારીઓ પણ ડિઝાઇન કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટ સાથે વાત કરી ઝડપથી લોકાર્પણની કામગીરી કરે છે. ત્યારે મામલે શું કહી રહ્યા છે રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી, તેમને સાંભળો. ડોમ છે તેના રિપેરિંગ રિસ્ટોરેશનનું કામ છે. 5થી વર્ષથી ઉપર થયા છતાં હજુ કામ પૂર્ણ થયું નથી. શું કહેશો, ક્યાં કામ અટક્યું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓક્ટોબર 2020ની અંદર કેલિકો ડોમને રિસ્ટોરેશન કરવાનું કામ આપવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયું હતું અને પછી કોન્ટ્રાક્ટરને ઓર્ડર આપવામાં આવ્યો હતો. અત્યારે એનું સ્ટ્રક્ચર બનીને તૈયાર છે, પણ એની જે ડિઝાઇન છે એકદમ સ્પેસિફિક પ્રકારની છે અને હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે એને સ્પેસિફિક જે પ્રકારનું હતું એ પ્રકારે જ બનાવવાનું છે. એટલા માટે આની અંદર થોડું ડિલે થયું છે. અંદાજિત લગભગ 2 કરોડથી પણ વધુના ખર્ચે આ ટેન્ડરની કિંમત છે. એ સવાણી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. પીએમસી વડોદરા ડિઝાઇન એકેડમી એ પીએમસી દ્વારા આની ડિઝાઇન ચેક થતી હોય છે. 12/10/2020ના રોજ આ કામ શરૂ થયું છે અને ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર કેલિકો ડોમને મૂળ સ્વરૂપમાં જ રિસ્ટોર કરવામાં આવનાર છે. આની અંદર મુખ્યત્વે 18 mm પ્લાયવુડમાંથી ડિઝાઇન નક્કી કરી અને સીએનસી મશીનમાં જુદી જુદી સાઇઝની ટેટ્રાગોન અને ટ્રાયેંગલ પ્રકારની પેનલો કાપીને પ્લાયવુડ ઉપર એપોક્સી એડહેસિવ લગાવીને એના ઉપર 1 mmની કોપરની શીટ લગાવવાની છે. આવી રીતે એકદમ પ્રિસાઇઝ કામગીરી કરી અને આને લગાવવાનું થાય છે. એટલે એક પેનલ જ્યારે તૈયાર થાય છે એને પીએમસી દ્વારા ડિઝાઇન એની ચેક કરવામાં આવે છે અને એ ડિઝાઇન અપ્રૂવ થાય તો જ એને આગળ કરવામાં આવે છે, નહીંતર એને ફરીથી બનાવવામાં આવે છે. આ કેલિકો ડોમમાં જે વપરાશ થવાનું જે મટીરિયલ છે એમાં પ્લાયવુડ શીટ છે, કોપર શીટ છે, રિવેટ, એડહેસિવ, આ પ્રકારનું જે છે એ બધી જ ચીજોનો ઉપયોગ થઈ અને કેલિકો ડોમને બનાવવામાં આવે છે. અત્યારે એનું જે સ્ટ્રક્ચર છે, મેટલનું સ્ટ્રક્ચર ઉપરનું, એ બનીને તૈયાર થઈ ગયું છે. આ જે કોપરની શીટ છે, કોપરની શીટની ડિઝાઇન ક્રિટિકલ હોવાના કારણે આ ડિલે થઈ રહ્યું છે, પણ ધીમે ધીમે એની પણ ડિઝાઇન અપ્રૂવ થતાં 1 by 1 એ લગાવવામાં આવે છે અને અમને આશા છે કે આવનારા 1-1.5 મહિનાની અંદર આપણે એનું લોકાર્પણ કરી દઈશું. એટલે લોકો માટે જે કેલિકો ડોમ જૂનો પ્રખ્યાત હતો એને ફરીથી લોકોને જોવા માટે મળશે. એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર ડિલે થઈ રહ્યું છે કે કન્સલ્ટન્ટનો વાંક છે, શું કહેશો? કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એ દરેક પ્રોજેક્ટની અંદર કન્સલ્ટન્ટ દ્વારા અપ્રૂવ કરવાની થતી હોય છે. આની અંદર વડોદરા ડિઝાઇન એકેડમી એ કન્સલ્ટન્ટ તરીકે છે. એમના દ્વારા ખૂબ જ પ્રિસાઇઝ મટીરિયલ અને પ્રિસાઇઝ ડિઝાઇન હોવાના કારણે ઘણી બધી વખત કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલી પેનલો એને રિજેક્ટ કરવામાં આવે છે, એની નાની સ્ક્રુટીની પણ કાઢવામાં આવે છે. એટલે આ જે પ્રોજેક્ટ છે એની અંદર ડિલે થઈ રહ્યું છે, પરંતુ અમારા અધિકારીઓએ પણ ડિઝાઇન કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર સાથે વાત કરી છે અને આગામી 1.5 મહિનાની અંદર આનું લોકાર્પણ કરવામાં આવશે તેવી અમને ખાતરી છે. આપણે સાંભળ્યા હતા રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી. તેમણે ગ્રાફિક્સને લઈને વાત કરી, ડોમની વિશેષતાને લઈને વાત કરી હતી. હવે જોવાનું રહ્યું કે આ ક્યારે કામગીરી પૂર્ણ થાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.